કાપોદ્રા વડવાળા સર્કલ પાસે ભારતીય બનાવટના વિદેશી દારૂ વેચાણ કરનાર 2 આરોપીને કાપોદ્રા પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા. સુરતના કાપોદ્રા વિસ્તારમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ મોટી કાર્યવાહી હાથ ધરાઈ છે. કાપોદ્રા પોલીસ સર્વેલન્સ ટીમે એક ખાનગી બાતમીના આધારે રેડ કરતા 2 આરોપીને દારૂના મોટા જથ્થા સાથે ઝડપી પાડ્યા. કાપોદ્રા વિસ્તારમાં એક ખુલ્લા પ્લોટમાં 2 વ્હીલર અને ડુપ્લિકેટ નંબર પ્લેટ લગાવેલી 4 વ્હીલરમાં વિદેશી દારૂનો જથ્થો રાખવામાં આવ્યો હતો. પોલીસની ટીમે સ્થળ પર દરોડો પાડતા કુલ રૂપિયા 10,91,808ની કિંમતના દારૂ સહિત વાહનો અને અન્ય સામાન જપ્ત કર્યા છે. હોળી ધૂળેટીના તહેવારોને ધ્યાને લઈને શહેરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર નજર રાખી હતી. આ દરોડામાં 2 આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે અને આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. કેમેરામેન સેડિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે.